તો આ તરફ રાજકોટના શાપર વેરાવળમાં મોડી રાત્રે વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ ચલાવાઈ છે। ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા જાડેજા પરિવારના 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને નિશાન બનાવાયા। 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સો ઘરમાં ઘૂસ્યા અને બંધક બનાવી 2.47 કરોડ રોકડા તેમજ 5 થી 7 તોલા સોનાની લૂંટ ચલાવી છે। ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। અલગ અલગ જુદી જુદી ટીમો બનાવી લૂંટારુઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો રાજકોટનું શાપર વેરાવળ જ્યાં મોડી રાત્રે વૃદ્ધને બંધક બનાવી અને લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના બની છે। 2.47 કરોડ રૂપિયા રોકડા જ્યારે સોનાની પણ લૂંટ ચલાવવામાં આવી છે। લગભગ 5 થી 7 શખ્સો આવ્યા હતા અને વૃદ્ધને બંધક બનાવી અને લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા છે। પોલીસે માહિતીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જે લૂંટારુઓ ફરાર થયા છે તેને પણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। એસપી સહિતનો કાફલો મોડી રાત્રે જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અલગ અલગ ટીમો બનાવી જે લૂંટારુઓ ફરાર થયા છે તેમને શોધવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે। મોડી રાત્રે વૃદ્ધ ઘરમાં એકલા જ હતા તે સમયે જ લૂંટારુ ટોળકી ત્રાટકી અને ઘટનાને અંજામ આપ્યો હતો। તો લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા છે। લગભગ 5 થી 7 જેટલા બુકાનીધારીઓ ઘરમાં પ્રવેશ્યા હતા। 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા જ્યારે ઘરમાં એકલા હતા ત્યારે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે। તો રાજકોટ ગ્રામ્ય એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। કરોડો રૂપિયાની લૂંટ સાથે જ સોનાના દાગીનાની પણ લૂંટ ચલાવવામાં આવી છે। તો અન્ય જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। જીતેન્દ્રસિંહ જાડેજા ખેતી, પેટ્રોલ પંપ, પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે।